સાંધા ત્રોડિયા પાંજરાવાળા, સાંકળેથી બાગ છૂટ્યા. બાંગ બોલી ગામડામાંથી હાક બાક જાણે, છૂટા સિંહ જામુ જાળા બે છૂટા પેનાંગ યા. એક બાપને એક ઠપકો દેવો છે, એક માને એક ઠપકો દેવો છે કે છોકરો 8 વાગ્યા સુધી સૂતો હોય ને તો માને જગાડવાની જવાબદારી છે. બાપ કેતો હોય, હો બાપ કેતો કે આને જગાડાવે જગાડ. હઈ બિચારો હાજે મોડો આવ્યો, કાંઈ કરવા નથી ગયો. ઈ બસ સ્ટેન્ડે મોબાઈલ ઘુમડતા હતા, કોઈ એને કાંઈ કર્યું નથી. ફેક આઈડિયું બનાવી બેન હોય છોકરો ને છોકરી બનીને વાતું કરતો હોય. બોલી બા બિચારી કેવો, હાલ બેટા ઉભો થાય, હાલ બેટા હાલ હાલ ભાખરી બને એટલે જમી લે. ઈ આખી રાત છોકરી બનીને વાત કરી તો સ્વભાવ હતો હા બા આવી. આપણે જેવા તેવા નથી હો, આપણે મર્દો છે મારા વાલા. આપણે સૌરાષ્ટ્રમાં જન્મ આપ્યો છે એટલે કંઈક ઉદ્દેશ્યથી જન્મ આપ્યો છે. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષા વાળા ને 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય અને 600 ને ઉપરથી જાય. તો મેં કોકને પૂછ્યું, મેં કીધું મોટભાઈ આ 30 ને મજા આવે 600 ને ઉપરથી જાય. મને કે બધા હિન્દી ભાષી છે ભાઈ. મેં હિન્દી ભાષી છે પણ આ ગુજરાતી બોલું કંઈક તો ના એને નહીં સમજાય. મેં તો ભેળા શું કામ કરે? ના એ બધા હનીસિંગ વાળા છે. હનીસિંગ વાળા એટલે કે પેલા ઓલો રેપર સોંગ નહીં આવે યો યો હનીસિંગ, હા એના સાંભળે એટલે મજા આવે. સારું સારું બાપા કાંઈ વાંધો નહીં. એ હનીસિંગ વાળા છે, તમે દારાસિંગ વાળા છે. ખારીસિંગ વાળા 7-8 જણા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ ખારીસિંગ વાળા જ છે. એમાં હું કંઈક બોલવા જાઉં ત્યાં એક બેન મારી પાસે આવ્યા. હિતેશભાઈ સ્ટોપ યુ નો. મેં કીધું હા બોલો બેન. યુ નો મારે હું અહીંયા વર્ષોથી અહીંયા રહું છું ને સૌરાષ્ટ્ર ક્યારે હું આવી નથી. મેં કીધું કોક દીક આવો તમારા ખર્ચે આવો, અમારા હવાઈજડા જોવા આવો, તમારા ખર્ચે આવો, મજા આવશે. એના ખર્ચાનું જ કહીએ ને, આપણે કોકના ખર્ચે ગયા હોય. મેં કીધું બોલો શું હતું? હિતેશભાઈ મારે યુ નો સફાખરો ગાવું છે. તો બહુ સારું કહેવાય સફાખરું ગાવું હોય તો. મુંબઈમાં રહીને તમે અમારી સૌરાષ્ટ્રની અમુક ઉજળી પરંપરાઓને તમે આ બેઠા બેઠા તમે યાદ રાખીને આગળ તમે ધપાવો છો તો અમને ગમશે. તો કે કાંઈ વાંધો નહીં, સફાખરું બોલવું હોય તો. એ બેને આમ જોઈ જોઈને સફાખરું ચાલુ કર્યું એટલે એના હસબન્ડ આવ્યા હતા ને એ શૂટિંગ ઉતારતા હતા. ઓકે હા ચાલ. સાંધા ત્રોડિયા પાંજરાવાળા, સાંકળેથી બાગ છૂટ્યા. બાંગ બોલી ગામડામાંથી હાક બાક જાણે, છૂટા સિંહ જામુ જાળા બે છૂટા પેનાંગ યા. એટલે મેં કીધું બેન ઉભા રહ્યો બેન. કેમ શું થયું? બેન ઉભા રહ્યો, મારી વાત સાંભળો. મારી માં આ ચારણો આટલા વર્ષોથી બળ કરે છે, એને આવું ઝહર ન આપો. તમારા યો યો હનીસિંગના રાગ ફરી શકે, તમારે ગમે ગીતના બીજા રાગમાં બોલી શકો. આ રાગ આમ નામ નહોતા, જુનૂનનો રાગ છે હો. અને આને માયકાંગલાને જેમ ન હોય બેન. પણ મેં આવી રીતે તૈયાર કર્યું છે એનું શું? મેં કીધું પેઢીઓ પેપલાઈ ગયેલી થાય સાંભળીને, અને આવી રીતે ન સંભળાવાય. મેં કીધું એ ભાઈ આને લઈ જાતું. મને કીધું કઈ રીતે ગવાય? મેં કીધું તારી હાટું ગાવું છે ને, ઓલા ચારણો ઓલા હિન્દી ભાષી વાળા હાટું ગાવું છે. મેં કીધું ગાવું હોય ને બેન, હું તો પટેલનો દીકરો, મને આ બધું ફાવે નહીં. હું તો બધાને જાહેરમાં કહું, ઘણા કોમેન્ટો કરે કે તમારાથી ન થાય. અમને ખબર છે, હું સ્વીકારું છું, ન થાય ભાઈ. અમે પટેલના દીકરા, અમે પાવડાને ફાહું નાખીએ કે હલે નહીં એવું કરી દઈએ, સાહ સીધા નાખી હેકી. પણ જે અમારું નથી અમને ખબર છે કે અમારું નથી. પણ આમાં વાડા પાડવાના છે કે આનું છે ને આનું છે. જે જીવતું રાખે ને એનું જ કહેવાય આને. બધા પોતપોતાની રીતે ઈશ્વરે ક્યાં આમાં ક્યાંય કલાના ક્યાંય વાડા જ નથી પાડ્યા. એ તો અહીંયા આપણે બધા આવીને પાડ્યા. આને જય માતાજી કહેવાના, આને નહીં કહેવાના, આને સીતારામ કહેવાના, આને નહીં બોલાવવાનું. મને માફ કરજો. નારાયણ સ્વામી અને કાનદાસ બાપુએ, જાદુ બાપા ગઢડાવાળા છે, ઈશ્વરદાનભાઈ ગઢવી છે, આપણે લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાન ગઢવી, અમારા ચલાળાના કાંજી ફૂટા બારોટ, ગમે એટલા પ્રોગ્રામ કર્યા. શીખા તો આપણે એમાંથી જ નહીં. છતાંય કોઈ દે બાઉન્સર 5 રેખા રે. માફ કરો મને. તમારા ચાહક છે ને તમને મળવા આવ્યા છે ને તમને સાંભળવા આવ્યા છે. એમાં મોટી વાત બીજી શું છે? એટલે બેન ને મેં કીધું બેન સફાકરા એમ ન ગવાય. અમને તો આવડતું નથી, અમે ગોખીને જીવતું રાખી છે. શું કામ? અમને ગમે છે યાર.
કિશોર કુમારે ગીત ગાયું હું આપણે સાંભળવાનું ગાવાનું નહીં હે હાંધા તોડિયા પાંજરા વાળા હંકોળેથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં તિયા હંક બાંગ જાણે છૂટા જે હિં જમજાળા બચતા પે નાંગ જાણે છૂટા સમાન કેતા ફૂટી જમે તાંગ નાળા ફાળા તે ગવાળા દાળા ફાળા તે ગવાળા ભય કાળ વેરે દે કે પાંડવ વાળા રંગ કાળા રંગ કાળા પૂરું જાણે ખોદાળા ઉટેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદુ કાળી વાગરણા તોરું તો ને ઠેકાણો રણકી કરી ઠેકાણા જાણે તિકારી ઢણકી પાંખરા કડી જાણે તિજારતા કાક ઉઠિયા તો દારૂ જોને રણકી સિંધવા રાગ ડંકી ઉઠિયા નો કઠણકે મામલે હુરા કર માર માર જારે હનુમંત ગોમવાને લંકા ડાળા જે મહાયાવેરી હુંડા વાળા જોને થોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે મારી ધમરોળે જોને કેરાય કને હાથ ત્રોડીએ પાંજરા વાળા હાથળથી પાણી સીટી પાન બોલી ગામડામાં દિયા પાન રાણે નકા દે હિંજ મુંડાળા બચુના પેના ગજાને કુડા સમાન કરતા પુટી જમે તાક જોને દાળ ફળ તે ગુવા ફળ કાળ વેર તે કાળા રંગ દાળ પૂરું ધન ઉજાળા ઉડેરાવા